માધવપુરમાં 1.5 કરોડના ખર્ચે નવા બસ સ્ટેશનનું નવનિર્માણ કામ શરૂ થતાં લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે। પોરબંદર તાલુકામાં આવેલ માધવપુર ગામે જર્જરિત બની ગયેલા બસ સ્ટેશનની જગ્યાએ નવું બસ સ્ટેશન બનાવવા કુતિયાણા મત વિસ્તારના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ સરકારમાં રજૂઆત કરતા ₹1.5 કરોડના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેશન બનાવવાની મંજૂરી મળી ગઈ છે અને બસ સ્ટેશનનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું હોવાથી લોકોમાં હર્ષની લાગણી જોવા મળે છે। માધવપુર પોરબંદર અને સોમનાથના નેશનલ હાઈવે પર મધ્યસ્થ આવેલું હોવાથી માધવપુરથી પસાર થતા નેશનલ હાઈવે પરથી પસાર થતી તમામ એસટી બસો માધવપુરના બસ સ્ટેશનમાં આવજા કરતી હતી, જેથી મુસાફરોની સારા પ્રમાણમાં કાયમી ભીડ જોવા મળે છે। પરંતુ માધવપુરનું બસ સ્ટેશન છેલ્લા કેટલાય લાંબા સમયથી જર્જરિત અવસ્થામાં ફેરવાયું હોવાથી બસ સ્ટેશનમાં આવતા મુસાફરોને ભારે અગવડતા ભોગવવી પડતી હતી, જેને લઈ આ અંગેના અહેવાલ પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મીડિયામાં અવારનવાર પ્રસિદ્ધ થતા હતા। આ જોઈ માધવપુર અને કુતિયાણા મત વિસ્તારના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ માધવપુરનું બસ સ્ટેશન નવેસરથી બનાવવા સરકારમાં રજૂઆત કરી હતી અને ટૂંકા ગાળામાં નવું બસ સ્ટેશન બનાવવાની મંજૂરી પણ મળી જતા 1.5 કરોડના ખર્ચે માધવપુરનું બસ સ્ટેશન નવનિર્મિત થવાના હોવાથી બસ સ્ટેશન બનાવવાનું કામ પણ શરૂ કરી દેવાયું હોવાથી શહેરીજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી। શાંતિલાલ મેવાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માધવપુર।